રાજકોટના જેતપુરમાં દારૂના અડ્ડા ઉપર સતત બીજા દિવસે જનતા રેડ પડી। ચામુંડાનગર વિસ્તારમાં મહિલાઓએ રેડ કરી અને પોલીસને આ મુદ્દે જાણ કરી। જનતા રેડ દરમિયાન હથિયાર પણ મળી આવ્યા છે। અમને કંઈ નહીં થાય તેવું બુટલેગરોનું કહેવું છે। પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ઘણા સમયથી આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પોલીસે દારૂ સાથે મહિલા બુટલેગરની પણ અટકાયત કરી છે। કરતી નથી, હપ્તા લઈ જાય છે। એમ કે રાજકોટ સુધી હું હપ્તા ભરું છું, મને પોલીસ વાળા કઈ નહીં કરે। પોલીસ વાળા આઈને કઈ ન કરે તો અમે રાજકોટ જાવી, રાજકોટની પોલીસ કઈ ન કરે તો અમે ગાંધીનગર જાવી। પણ આ દારૂ બંધ થવો જોઈએ। જયેશભાઈ ને મત લેવો હોય તો જયેશભાઈ એમ કે આ હું બંધ કરાવી દઈશ, મત લઈ જાય પછી જયેશભાઈ સામું જોતા નથી। કેટલા વર્ષથી આ 5 વર્ષથી ત્રાસ છે। કેવી તકલીફ કેવી પડે? ફૂલ જ તકલીફ પડે છે। શું તકલીફ શું પડે? આ દારૂ વેચે છે એના ડેલીમાં દારૂ લેવા આવે, અમારા ડેલીમાં ઘરી જાય છે લેવા, એની ડેલી પડી મૂકે છે। અને આજે જનતા રેડ તમે કરીને આજે પાછો દારૂ પકડો, દારૂ સાથે સાથે શું શું પકડાયું? હથિયાર પકડાવ્યા, એ શું ધમકી આપતા હતા તમને? કઈ મારી નાખવાની ધમકી આપે છે। હાંજે અમે જનતા રેડ કરી, લઈ ગયા, અડધી કલાકમાં છોડી દીધી અને પાછો હાંજે વેચાવાનું ચાલુ કરી દીધો। અને હાંજે આવીને અમને ધમકી બતાવી કે અમે તમારે ખૂન કરી નાખશું, હથિયાર હોતા દીધા પોલીસને। અત્યારે પોલીસ વાળા આવીને લઈ ગયા, હવે જોઈએ કેટલીક વાર એને રાખે। કેટલા સમયથી આ 5 વર્ષથી ચાલુ છે। તમે અમારો જોવો અમારે કઈ રીતે રેવાય એમ। આ એનું મકાન છે, ત્યાંથી મૂકીને અહીંયા દારૂ વાળા ઘરે કોથરી આપો તો અમારે દીકરી જોવાનું હોય, અમારે અહીંયા સામે ઉભા ઉભા હોતા ને પીવે તો અમારે દીકરીઓ મૂકીને કામે જવું કે ન જવું? હવે જ મારો હવે તો એમ થાય છે કે આત્મહત્યા કરી નાખી, અહીંયા રેવાય એવું જ નથી।